વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનની કાર્યશૈલીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે। એક પીડિત મહિલાએ ગોત્રી પોલીસ સામે અનેક ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસથી તેઓ પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે, છતાં પણ તેમની ફરિયાદ લેવામાં આવી નથી। પીડિત મહિલાનું કહેવું છે કે અફઝલ નામનો યુવાન તેમની દીકરીની છેડતી કરતો હતો, જેને લઈને તેઓ 4 દિવસ અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। જો કે પોલીસ દ્વારા તેમની ફરિયાદ નોંધવાને બદલે તેમને સતત ટાળટૂળ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે। મહિલાનું કહેવું છે કે ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફરિયાદ લેવાના બદલે તેમને ગોળ મોડ ફેરવતો હતો। આ દરમિયાન કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી। આજે મામલો વધુ ગંભીર બન્યો હતો ત્યારે અફઝલ નામના વ્યક્તિએ મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલામાં મહિલાને ઈજાઓ પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને ઈજાના નિશાન પણ સ્પષ્ટ દેખાતા હતા। હુમલા બાદ પીડિત મહિલા અને તેના પરિવારજનો આરોપીને લઈને ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં જ આરોપી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો। આ ઘટનાએ ગોત્રી પોલીસની કામગીરીને વધુ શંકાના દાયરામાં મૂકી છે। પીડિત મહિલાનું કહેવું છે કે 4 દિવસ સુધી પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી કરી। જ્યારે તેઓ પોતે આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા ત્યારે પણ પોલીસ તરફથી કોઈ પણ પ્રકારના અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। એક તરફ વડોદરા શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે વિવિધ યોજનાઓ અને અભિયાન ચલાવવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ગોત્રી પોલીસ સ્ટેશન પર મહિલાઓ સાથે થતા અત્યાચારની ફરિયાદ લેવા પણ તૈયારી ન દર્શાવવાના આક્ષેપો સામે આવ્યા છે। પીડિત મહિલાએ ગોત્રી પોલીસ સામે નિષ્ક્રિયતા અને ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે। આ સમગ્ર મામલે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને પીડિત મહિલાને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે।